હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 8:30 થયા. બહુ મસ્ત એવા સુરત દાદાએ મારી પાછળ જો કમ્પ્લીટ ઉગી નીકળ્યા. અને આ તો એક ભેંસને તોડ્યું હતું ને, નેળિયામાં જતી રહી હતી. જો આ નેળિયામાં તે બરાબરના દોડાયા. જો કે સવારમાં વહેલા એક્સરસાઇઝ કરવી પડે. એ અમારા ગામડામાં તો હું ભેંસો અમને એક્સરસાઇઝ કરાવું. ભેંસો હવામાં વહેલા ઠંડી નહીં હોય દોડું વધારે, એટલે એ દોડ્યું એટલે યુવાન ચેડી અમારે દોડવું પડે. એટલે અમારે કોઈ અલગથી એક્સરસાઇઝ કરવી ના પડે. ગામડામાં વહેલી સવારે ભેંસો અમને એક્સરસાઇઝ કરાવી જ જોઈએ. તો અમે ફટાફટ બાંધી દઈએ અને જઈએ ઘેર. અને જો ના કોલગેટ જુઓ ગામડામાં, કે ના ક્લોઝઅપ જુઓ, ખાલી લેબડાનું દાંતણ બેસ્ટમાં બેસ્ટ. પેલા કૂવા પાણી ભરવા જતા ને અમે અવાડે પાણી ભરવા જવાનું. શું કેવું એટલે તો બોલી રેડિયો ને આજ હું આવો કટતો આવ્યો. કોથળા આ વખત નહીં આવ્યા. આમ તો દર વખત કોથળા આવતા. બે વખત નહીં આવ્યા. એટલે ઓના પૈસા ઓછા થાય? ના, 1500. અરે 1500 પેલા કોથળાના 900. એટલે કોથળાના કોથળાના 100 રૂપિયા રેડિયો તો વજન તો આયા 70 કિલો આવો અને પેલું 70 કિલો. રજુભાઈ આજ રાતે આપણે ભજનમાં જવાનું શિવપુર. ઓહ, તૈયાર થઈ જજો. નહીં બહેન દાઢી બાઢી કરીને. હા ના, આ તો મારો વાયા ચાલવું પડે ક્યાં. હા તમારા હારીમાં ભાઈ એટલે આ જોતરો નાખમાં કરે. ઓહો, પણ મૂળ તમારે હારી ના થાય. હારી તો આખા ગામમાં. હારી તો ખરી ભાઈ. ફળીઓ લઈ લ્યો. ફોન કરાવો. ઓ કહેતા હતા. કહેતા હતા ભાઈ. આ રહી ઓલા. ના ભાઈ લઈ લે મસ્ત. ઓલા મોકરી આપણે એમ કહીએ એટલે એમ કહીએ તો ના, પેલા વખત કરતા મંદી લાગે લ્યા. મસ્ત હું મંદી દોણો મોટો એના કરતા હા મસ્ત દોણ દો. એના કરતા મોટો દોણો આપો. આ ઉકાજી ના જે આદુ વાળવાનું એ પૈસા લેવા દે ને. હું ભાવ આલી. હા, સોનાથી. શાક ભાજી મફરી ઓલા 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 કહેવાય. ના, હજી મને ઓલા વ્યાજબી ભાવ. 100 રૂપિયા. ના, 100 રૂપિયા નહીં. તમારા ભાઈ રતિભાઈ અશોકના ગામડાથી 90 રૂપિયા કિલો લાયા. 90 રૂપિયા કિલો દીધી. ના, એ સિવાય નહીં. 90 રૂપિયા લાયા તમારા જે રતિલાલ અશોકભાઈ ભગવાનની દુકાનથી 90 રૂપિયા. પણ તો એ ઓલા હું તને કહું, આ ઓલાયા જો મેં બગડેલા. જો ના, આ બગડેલા જો. ના, આ પલળેલી મફળીઓ પલળેલી હલ્યા. આ પલળેલી નહીં લે. પેલા વખત જેવી નહીં. તું 160 રૂપિયા 2 કિલો કરી દે. આવી જાય. એ જામનગર હારી મળે. એટલે આટલી 2 કિલો હશી. હા રે તમે ગમે ત્યારે વસ્તુ લો ને, ગામમાં ફેરી આવો તો એ આ રીતે તમારે ઘેર ઓટો હોય ને તો ચેક કરી લેવાનું. હમણાં અમારે એક જગ્યાએ ગામમાં ચેણા હાલવા આવી હતી ને, તે અમે 500 ગ્રામ ચેણા લીધા ને ત્યાં 400 ગ્રામ ચેણા હતા. એટલે 100 ગ્રામ ચેણા આખા ઓછા હતા. પણ અમે ઘરમાં આવીને જોયું એટલે અમને ખબર પડી કે વજન ઓછો લાગે. એટલે અમે આ રીતના પટા ઉપર જોયું તાણે ખબર પડી. એટલે આવા ખેતરો તો ઘણા લોકો હોય. એટલે આપણે ફેરિયા ગામમાં આવો ને એટલે હંમેશા વજન કરીને પછી જ વસ્તુ લેવાની. જો આપણે તો ઘેર કોટો રાખીએ. કાલ રાતે પોણી વાળી તું તે કીધું જોતો આવું ભાઈ. ખાતર જબર લાઈન મેલ્યો રજુભાઈ. તમે 2 ઠેલ્યો લાય. એટલે આ પાલામ માન નહીં પીયો. તમે પીઓ ભાઈ. માન પાલામ નહીં પીઓ. ના, રકેબી ના લા, તમે પીઓ. સાંભળ્યું? તમે તાર પીઓ, દાબીને પીઓ. ખરું ખરું જાઉં હું જઉં તા. હા ઉપરો તો મને મોડું થાય.
માતાજી, તો જો અમે લાયા છીએ હરગવાન શેકો, જો કે અમારા મિત્રને આપી, તો અમે આના નાના નાના પીસ કરીએ અને પછી બનાવીએ શાક સરગવાની શેકોનું. અમે કોઈ દિવસ ખાધું નહીં, પણ આજે એને બનાવીને ટેસ્ટ કરીએ ને તમને બતાવીએ કેવું થાય. તો લેવડો ફટાફટ આના પીસ કરી દઈએ. તો અમે જો બહુ મસ્ત એવા પીસ કરી દીધા ને એના, અને અમે આને ફટાફટ બાફી દઈએ. તો ચાલો આજે જઈએ આપણે રસોડામાં, કઈ રીતે શાક બને જોઈએ, કારણ કે પહેલી વખત હોય એટલે અમે કેવું થાય કેવું ના થાય એ તો ખબર નહીં, પણ આપણો સ્ટાર્ટ કરીએ. જાણો બનાવવાની છે આપણે હળગવાની શેકોનું શાક. જો કે આજે ફર્સ્ટ ટાઈમ તો આપણા હાથે જ બનાવીએ, કારણ કે નવી રેસીપી હોય એટલે જો મસ્ત એવું તેલ નાખી દીધું. પહેલાં અમે તેલની અંદર રાઈ, એની અંદર લસણ, પછી અંદર થોડું જીરું, અને પછી જોઈએ આપણે શાક કેવું થાય, કારણ કે ફર્સ્ટ ટાઈમ હોય એટલે. ટેસ્ટ તો સારું, પણ મને ખાલી ચૂસવાની જ આવે, બીજું ખાવાની આવે કોઈ ખબર નહીં. ટેસ્ટ તો જોરદાર, પણ આ કદી ખાધું નહીં, ફર્સ્ટ ટાઈમ ને એટલે શરીર બાટનો બહુ મસ્ત આવે. તો ફટાફટ પતાવીએ હરગવાની શેકોનું શાક.